तो आ गए आप स्वागत करो તમારું આપની YouTube ચેનલ P ક્લાસીસ ની અંદર વિદ્યાર્થીઓ પેપર નંબર 5 માં જે ગાલા અસાઇનમેન્ટ નું જે પેપર નંબર 5 છે એમાં જે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ છે તેનું સોલ્યુશન તમે કર્યું ને ઘરે જાતે પ્રયત્ન તમે કરેલો ને આજે હવે આપણે પેપર નંબર 6 ની જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે તેનું સમાધાન કડક રીતે જબરદસ્ત રીતે બે ધનાધન રીતે પૂરું કરીએ તો જો પેપર નંબર 6 एक बार लखियालू तमने એટલે વધારે ખબર પડશે તમને પેપર નંબર 6 બરાબર પેપર નંબર 6 તો જે પેપર નંબર 6 ની અંદર જે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ છે વિદ્યાર્થીઓ એ આ રહી હવે આપણે એનો આજે ને આખો જવાબ બનાવવાનો પ્રયત્ન કરશું બરાબર તો જો પહેલું વાક્ય છે જતીન હેવ યુ સીન ધ બુક which was lost yesterday અહીંયા જુઓ તમે વિદ્યાર્થીઓ તો આ એક પ્રશ્નાર્થ વાક્ય છે જો દેખાતું હશે तो वाक्य की शुरुआत में पेला बोलनार आवशे तो आ वाक्य जतीन बोले छे तो देखो हूँ लखू छू जतीन लख्यू मैं जतीन ओके हवे वाक्य प्रश्नार्थ वाक्य छे એટલે તમને ખબર હોવી જોઈએ કે જવાબ આવશે શું આસ્કેડ તો આપણે ક્રિયા પર શું મૂક્યું આસ્કેડ હવે સાંભળનાર તો સાંભળનાર કોણ છે અનિલ તો આપણે અહીં લખશું અનિલ ઓકે આટલું આપણે લખી દીધું બોલનાર લખ્યો ક્રિયા પર લખ્યું અને સાંભળનાર લખ્યું હવે પ્રશ્નાર્થ વાક્ય છે હવે પ્રશ્નાર્થ વાક્ય તમારે યાદ રાખવાનું છે કે અમુક વાર બે વાક્યને જોડવા માટે WS શબ્દ આવી જાય અને અમુક વાર ઇફ આવી જાય તો જો અહીંયા વોટ નહીં વાય નહીં વિચ નહીં એટલે અહીંયા જો વોટ હોત ને તો વોટ જ મૂકો પણ એ કશું જ નહીં એટલે આપણે સંયોજક શું મૂકશું ખબર છે વિદ્યાર્થીઓ ઇફ તો ઇફ મેળવી દીધો હવે પેલા કરતા આવે તો અહીંયા યુ એટલે કોણ થાય તમે વિચારો કે જતીને કીધું કે અનિલ તું હોશિયાર છે તો તું એટલે આ અનિલ જ થાય એટલે યુ કોનામાં યુ કોણ છે જતી યુ એટલે સોરી યુ એટલે અનિલ તો અનિલ શું છે છોકરો તો અહીંયા યુનું આપણે કરી નાખશું ઓકે વિદ્યાર્થીઓ હવે બીજી વાત આપણે જોયેલું કાલે કે હેવ હોય ને વિદ્યાર્થીઓ તો અહીંયા તમારે હેવનું હેડ કરી દેવાનું કરી દીધું આ સીન છે તો એ સીનનું સીન જ કેમ કે પૂર્ણ વર્તમાનકાળમાં V3 આવે અને પૂર્ણ ભૂતકાળમાં V3 આવે એટલે સીનનું સીન જ ધ બુક તો ધ બુક એવું ને એવું રાખીએ આપણે કોઈ જાતની ચેન્જ કરવાની જરૂર નહીં બરાબર આ વિચ એવો ને એવો જ હવે વિદ્યાર્થી અહીંયા એક શબ્દ તમને દેખાતો હશે વોશ યાદ રાખો ઈજ હોય ને તો તમે વોશ કરો છો હેવ હોય ને તો તમે હેડ કરો છો પણ ઓલરેડી જુઓ તમે ઈજ આપેલું હોય તો તમે વોશ કરો છો પણ અહીંયા વોશ આપેલું છે તો વોશનું શું કરવું ઈજનું વોશ પણ વોશનું શું તો એક ટેકનિક તમને કહી દઉં જો તમને વોશ આપેલો હોય તમે વોશનો વોશ જ મૂકો ને તોય તમારો ખોટો જવાબ પડવાનો નથી પણ તમે વોશની જગ્યાએ હેડ બીન પણ લખી શકો છો તમે જો બે ઓપ્શન છે યા ફિર વોશનું વોશ જ રાખ યા ફિર વોશનું શું કરી દો હેડ બીન તો અત્યારે અહીંયા વોશનું કરી નાખું છું હેડ બીન ઓકે તો જો વિદ્યાર્થીઓ હેડ કરી દીધું અને અહીંયા એક લખી દઈએ બીન ઓકે તમે વોશ લખો તો પણ ચાલી જશે પછી લોસ છે ને તો લોસનું તો લોસ જ થશે હવે એક શબ્દ છે યસ્ટરડે તો યસ્ટરડેનું તમારે કરવું પડશે ધ ડે બિફોર ઓકે આટલું તમારે જવાબ લખવાનો તો જો પહેલું વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ અહીંયા સમાપન થાય છે હવે આપણે બીજું વાક્ય જોઈએ તો બીજું વાક્ય કોણ બોલે છે અનિલ તો બોલનાર કોણ હશે અનિલ જ હશે એનો કોઈ વાંધો નહીં હવે વિદ્યાર્થી જુઓ તો આ એને એક સાદું વાક્ય છે હવે તમે અહીંયા ટોલ્ડ લખો ને તો પણ ચાલે પણ અહીંયા ઉપર પ્રશ્ન પૂછ્યો છે નીચે જવાબ છે એટલે અહીંયા આપણે શું લખશું ખબર છે રિપ્લાય લખી દઈશું તો રિપ્લાય લખી દીધું હવે સાંભળનાર કોણ કહેવાય જતીન કહેવાય તો સાંભળનાર શું લખી દઈએ જતીન તમે વિચારો ને આ અહીંયા બોલનાર જતીન તો સાંભળનાર અનિલ અહીંયા બોલનાર અનિલ તો સાંભળનાર જતીન તો થઈ ગયું જતીન ઓકે હવે આ સાદું વાક્ય છે એટલે આપણે ક્રિયા બે વાક્યને જોડા સંયોજક શું મૂકશું ધેટ હવે અહીંયા આઈ આપણે તારનું જોયેલું કે યુ હોય ને તો સાંભળનાર પ્રમાણે બદલાય તો આ યુ હતો તો સાંભળનાર અનિલ હતો તો છોકરો હતો એટલે હી કરેલો હવે એ વિદ્યાર્થી આઈ છે ને તો આઈ હંમેશા બોલનાર પ્રમાણે બદલાય તો બોલનાર કોણ છે અનિલ તો અહીંયા આઈ છે અને અહીંયા અનિલ છે એટલે આઈ નું થઈ જશે હી પણ માની લો અહીંયા કોમલ લખેલું હોત ને તો આઈ નું સી કરો બરાબર પણ મેં અહીંયા આઈ છે અને એ બોલનાર કે અનિલ છોકરો છે એટલે આઈ નું આપણે કરી નાખશું હી બરાબર હવે બીજ જોયું આપણે આ હેવ નું શું કરેલું હેડ તો આ જે હેવ છે એનું પણ આપણે શું કરી નાખશું વિદ્યાર્થીઓ હેડ બીજું દેખો અહીંયા આ V3 હતું વૃત્ત કુદંત તો અહીંયા વૃત્ત કુદંત તો વૃત્ત કુદંત હતું તો સીનનું મેં સીન જ મૂકેલું તો અહીંયા ફાઉન્ડ છે ને વિદ્યાર્થીઓ તો ફાઉન્ડનું હું ફાઉન્ડ જ રાખીશ ઓકે તો ચલો ફાઉન્ડનું ફાઉન્ડ કર્યું
હવે અહીંયા અ બુક તો એવું ને એવું રહેવાનું છે, એમાં કોઈ જાતની ડખા કરવાની જરૂર નથી. થઈ ગયું ટુડે. જેમ અહીંયા યસ્ટરડેનું મેં શું બદલ્યું જોઈ શકો છો તમે, ધ ડે બિફોર. ટુડે હોય ને વિદ્યાર્થીઓ, તો એનું તમારે કરી દેવાનું રહેશે ડેટ ડે. યાદ રાખજો, ટુડેનું ટુ હે ને એનું ડેટ થઈ જાય અને ડેનું ડે થઈ ગયું. અલ્પવિરામ. વિચ શબ્દ હશે વિદ્યાર્થીઓ, તો વિચનું થઈ જશે વિચ. બીજું યાદ રાખજો, ડુ હોય ને તો એનું ડીડ થાય, તો ડઝ હોય ને તો પણ એનું ડીડ જ થાય. જો ડુ નું ડીડ, ડઝ નું ડીડ, તો અહીંયા ડઝ છે તો અહીંયા કરી નાખશું આપણે ડીડ. પછી આ નોટ, તો નોટનું નોટ જ. ઓકે, વ્યવસ્થિત તમને ના દેખાતું હોય તો કહેજો, નોટ. પછી આ બિલોંગ, એવું ને એવું રાખશો. ઓકે, બિલોંગ. પછી ટુ નું ટુ. હવે એક શબ્દ છે યો મી એટલે મને એટલે કોને થાય ખબર છે? મને એટલે કોને થાય ખબર છે? અનિલ શું છે? છોકરો. તો આઈ મી, તો મી એ અનિલ છોકરો છે એટલે હી હિમ. દેખો આઈ મી, દેખો તમને જસ્ટ કહી દઉં, અહીંયા કંઈક કહી દઉં, આઈ મી તો છોકરો છે એટલે હી હિમ. આઈ હોય તો તમે હી કરો છો, તો મી હોય તો શું થઈ જશે? હિમ થઈ જશે. બરાબર, તો અહીંયા આપણે કરી નાખીએ છીએ હિમ. જો ઓકે, આપણે 2 વાક્ય અહીંયા સમાપન થઈ ગયો છે. હવે આપણે ત્રીજું વાક્ય તરફ આગળ વધીએ. પહેલા હું આ સાફ કરી દઉં જેથી તમને વધારે સારું દેખાય. હવે ત્રીજું વાક્ય આવ્યું વિદ્યાર્થી. ઓકે, તો ત્રીજા વાક્યમાં જો ત્રીજું વાક્ય કોણ બોલે છે? જતીન. તો બોલનાર તરીકે જતીન તો લખી જ દઈશું. હવે તમે જુઓ, અહીંયા પ્રશ્નાર્થ હતું, આ સાદું હતું, તો અહીંયા પ્રશ્નાર્થ, આ પ્રશ્નાર્થ વાક્ય આવ્યું. આ પ્રશ્નાર્થ તમે આસ્કર મૂકેલો જુઓ, તો એ પણ પ્રશ્નાર્થ જ છે. એટલે શું મૂકેશ? ફરીથી આસ્કેડ જ મૂકવાનો છું. તમે આસ્કર મેલ્યો. હવે આ વાક્યમાં જતીન બોલનાર, તો સાંભળનાર કોણ થશે? અનિલ. એટલું તો હવે તમે સમજી શકો છો, અનિલ. ઓકે, હવે ફરીથી અહીંયા તમે યાદ રાખો કે 2 વાક્યને જોડવા માટે મેં શું મૂકેલું? ઇફ. તો અહીંયા પણ પ્રશ્નાર્થ છે એટલે હું મૂકીશ ઇફ. ઓકે, અહીંયા યુ એટલે અનિલ છોકરો છે એટલે અહીંયા થઈ જશે યુનું થઈ જશે હી. ઓકે, હવે વિલ્સ, એ વિદ્યાર્થીઓ ચોકડી ગુણાકાર થાય. યુનું પહેલા તમારે લખવાનું. અહીંયા તમે એવું ના કરતા, વિલનું પહેલું લખી દો અને યુનું પછી. ના, પેલા યુનું મેં હી કરી દીધું અને વિલનું પછી, તો વિલનો ભૂતકાળ થઈ જશે વુડ. તો જો વિદ્યાર્થીઓ મેં લખી દીધું વુડ. બરાબર, હવે ગીવ છે ને વિદ્યાર્થીઓ, તો ગીવનું ગીવ જ એટલે એમાં કોઈ ચેન્જ નહીં. ઈટ, તો ઈટનું ઈટ. અપનું અપ. જો આપણે ત્રીજું વાક્ય પણ પૂરું થઈ ગયું વિદ્યાર્થીઓ. તો જો આપણે પહેલું કર્યું, બીજું કર્યું અને ત્રીજું. હવે ચોથું વાક્ય કરવા માટે મારી જોડે અહીંયા સ્પેસ નહીં, એટલે હું આ જે છે ને એને હું સાફ કરી દઈશ જેથી તમે એનો જવાબ જોઈ શકો છો. બરાબર, તો વિદ્યાર્થીઓ ચલો હવે આપણે છેલ્લું વાક્યની આગળ તરફ વધીએ. તો છેલ્લું વાક્ય કોણ બોલે છે? અનિલ. અહીંથી સ્ટાર્ટ થશે ને, અહીંથી ઉપર છે એટલે જોજો. તો અનિલ. ઓકે, હવે સાદું જ વાક્ય છે, જવાબ આપ્યો છે એટલે અહીંયા આપણે લખી દઈએ રિપ્લાઇડ ફરીથી. બરાબર, તમે અહીંયા ટોલ્ડ લખો તો પણ તમારો કોઈ ભૂલ નહીં પડવાની. અનિલ બોલે છે, સાંભળનાર કોણ હશે? જતીન. તો જતીન લખ્યું. સંયોજક તરીકે વિદ્યાર્થીઓ શું આવવાનું છે? ડેટ. આવી ગયો. અહીંયા આઈ એટલે મેં તમને અબીત કીધું, એટલું તમે યાદ રાખી લો. યુ હોય ને તો તમારે સાંભળનાર જોવાનું. યુ હોય સાંભળનાર છોકરો હોય તો હી. યુ હોય સાંભળનાર છોકરી હોય તો સી. પણ આઈ હોય ને તો બોલનાર જોવાનું. બોલનાર તરીકે આઈ હોય ને બોલનાર તરીકે છોકરો તો હી. આઈ હોય ને બોલનાર તરીકે છોકરી તો સી. તો અહીંયા આઈ છે અને બોલનાર કોણ છે? અનિલ છે. તો અનિલ છોકરો છે તો અહીંયા થઈ જશે હી. ઓકે, બીજું વિદ્યાર્થીઓ, અભી મેં તમને જોયું કે વિલનું મેં વુડ કર્યું, તો અહીંયા સેલ છે. જુઓ, તો સેલનું પણ અહીંયા આપણે અને હકીકતમાં સેલનું દેખો, જે વિલનું વુડ થાય એમ સેલનું જે રીતે ગોનું ભૂતકાળ વેન્ટ થાય. ગોનું ભૂતકાળ વેન્ટ થાય, વિલનું ભૂતકાળ વુડ થાય, એમ સેલનું ભૂતકાળ શુડ થાય. પણ અહીંયા સેલનું આપણે શુડ નહીં લખવાનું. થાય છે ખરું, પણ આપણે વિલનું પણ શું કરેલું? વુડ કરેલું ને, એમ સેલનું પણ આપણે શું કરી નાખશું? વુડન. જો તમે સેલનું શુડ લખશો ને, અહીંયા શુડ લખશો ને તો જવાબ તમને 1 માર્ક્સ નહીં મળે. એટલે આપણે જવાબ સેલ હોય તો પણ વુડ કરી દેવાનું અને વિલ હોય તો પણ વુડ કરી દેવાનું. તો અહીંયા આપણે લખી દઈએ છીએ વુડ. ઓકે, વુડ થઈ ગયો. હવે નોટ, તો નોટનું નોટ જ. ઓકે, નોટ થઈ ગયું. હવે આ અનલેસ, તો હવે અનલેસનું અનલેસ લખવું જોઈએ. જુઓ અનલેસ. હવે યુ આવ્યું. યુ એટલે ફરીથી મેં તમને કીધું યુ એટલે જતીન છે સાંભળનાર, તો એ છોકરો જ છે ને, તો અહીંયા યુનું કરી નાખશું હી. હવે કેન, જે રીતે સેલનું શુડ થાય પણ આપણે વુડ લખ્યું, વિલનું વુડ થાય એમ યાદ રાખજો.
કેન હોય ને વિદ્યાર્થીઓ, તો કેનનું તમારે કરી દેવાનું રહેશે કુડ. હવે એ પ્રો તો એનું ને એવું રાખવાનું છે, એનું કોઈ ચેન્જ નહીં થાય. ડેટનું તો આ ડેટ છે બરાબર. ધીસનું આપણે ડેટ કરીએ છીએ એટલે ડેટનું ડેટ જ રહેશે, એમાં કોઈ ચેન્જ થતું નથી. ધ બુક એવું ને એવું જ, કોઈ ચેન્જ નહીં. બિલોંગ તો બિલોંગનું બિલોંગ જ રહેશે, એમાં પણ કોઈ જાતની ચેન્જ કરવાની જરૂર નહીં, બિલોંગ છે બરાબર. પછી ટુ તો ટુ. હવે યુ છે, યુ છેલ્લે છે, જતીન છે એટલે આ યુ છે ને વિદ્યાર્થીઓ, જતીન છે ને એટલે અહીંયા આવી જશે હિમ. જો જતીનની જગ્યાએ કાજલ હોત ને તો આ યુનું અહીંયા હર કરો બરાબર. તો જો વિદ્યાર્થીઓ એકદમ ઈઝી હતી. આ પેપર નંબર 6 ની ડાયરેક્ટ એની ડાયરેક્શન મેં તમને આખી, આમ તો શોર્ટકટ થાય પણ મેં તમને આખી એકદમ પ્રોપર રીતે બનાવીને બતાવી. આશા રાખું છું કે તમને આવડી જશે, અને સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો બરાબર. આખી કમ્પ્લીટ છે. તો પેપર નંબર 1, પેપર નંબર 2, પેપર નંબર 3, પેપર નંબર 4 અને પેપર નંબર 5 અને પેપર નંબર 6 નું જે ગાલા અસાઇનમેન્ટના પેપર છે એની આપણે 6 પેપરની ડાયરેક્ટ એની ડાયરેક્ટ જઈએ સમાપન થઈ છે. હવે આપણે કન્જેક્શનના વિડીયો ચાલુ કરીશું. ત્યાં સુધી જબરદસ્ત રીતે મહેનત કરો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એકવાર લખો, વ્યવસ્થિત મહેનત કરો, તમને 100% આવડશે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો.